માનનીય મંત્રી શ્રી ચુડાસમા સાહેબ અને મિત્રો, આજે આપણે વચ્ચે માનનીય મંત્રીશ્રીએ સોમવારના દિવસ સમય કાઢ્યું છે બદલ સ્પીકર તરફ આપણા બધા તરફ હું ખાસ એમના આભાર માનું છું, કારણ કે એમનો બહુ એમાં ફાળો છે જે ગુજરાત કોલેજમાં એમને જગ્યા ફાળવી છે અને જેના હિસાબે આપણે આ સ્ટ્રેન્થ વધારી શક્યા છીએ. એટલે એમને ખાસ આમાં બહુ જ મોટો ફાળો છે અને યોગદાન છે એમનું માનનીય મંત્રીશ્રીનું. અને મારા તો બહુ જૂના સાહેબને જોડે કામ કરવાની તક હતી. જ્યારે હું જિલ્લા કલેક્ટર અમદાવાદ હતો, મને પ્રભારી મંત્રી હતા સાહેબ, ત્યારના લગભગ 20 વર્ષ ઉપરાંત પરિચય છે સાહેબ જોડે. એટલે આજે એમને સ્વીકાર્યો અને અહીંયા આપણે વચ્ચે હાજર રહ્યા, બધાને પ્રોત્સાહન આપ્યું અને સંબોધન કરશે એ ખૂબ આનંદની બાબત છે. શિક્ષણ મંત્રી તરીકે એમનું ખાસ સ્ટુડન્ટ પ્રતિ પણ લાગણી છે, સ્વાભાવિક છે. આપણે બધા જોયું કે સ્પીકરમાં આપણે શું કરી શક્યા છેલ્લા લગભગ 6-8 મહિનામાં, 1 વર્ષમાં. અને એ જે કોઈ પણ વસ્તુને ટર્ન અરાઉન્ડ કરવાની જે તૈયારી છે, એ જ સિવિલ સર્વન્ટની જે ખરેખર ઓળખ છે એ જ ઓળખ છે. આજે રાજ્યમાં 5 લાખ એમ્પ્લોઈઝ છે, પરંતુ IAS ઓફિસર્સની સંખ્યા લગભગ 150 જેટલી લગભગ હશે અને IPS આજુબાજુમાં હશે. એટલે 300 જેટલા લોકો આખા બ્યુરોક્રેસીમાં અને મંત્રીશ્રીઓની ગાઈડન્સ હેઠળ જે આખું વહીવટી તંત્રને સંભાળે છે અને જે એક સ્ટીલ ફ્રેમ ઓફ બ્યુરોક્રેસી સરદાર પટેલે કીધું હતું કે કન્ટ્રીનું સ્ટીલ ફ્રેમ જે છે એ બ્યુરોક્રેસી છે. કારણ કે જો કોઈ પણ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હોય તો ફ્રેમ બહુ જરૂરી છે. સ્ટીલ ફ્રેમ તમારે તૈયાર કરવું હોય તો યુ નીડ અ સ્ટીલી ડિટર્મિનેશન. સ્ટીલ ફ્રેમમાં પ્લાસ્ટિક આવે અંદર ના આવે, સ્ટીલ જ જોઈએ. તમારા અંદર સ્ટીલ ના હોય તો ક્રિએટ કરવા માટે સ્ટીલ પર બેઠા છે. પરંતુ જેમ અમને ગોયલે કીધું કે ક્રિએટ ના થાય 2-4 વર્ષ અને તમે અહીંયા રહ્યા જ કરો અમુક વર્ષ સુધી, 8-10 વર્ષ, 5 વર્ષ સુધી, તો એનો કોઈ મતલબ નથી. Because you should consider each chance is the last chance. Because one chance means 1 year, 365 days. So if you are able to make in one chance, that is the tayari you should have. Not just as a hobby, not just as a social status. નોર્થ ઇન્ડિયામાં મને ખ્યાલ છે ટ્રેન્ડ હતું ત્યારે આપણે ટાઈમમાં કોઈને પણ પૂછો શું કરો છો, આઈ એમ ISing એમ કહે બધા. એટલે વર્ષો સુધી જ કહે કરે અને પ્રિલિમનું ફોર્મ ભરે, પ્રિલિમ ક્લિયર કરે એટલે લગ્ન થઈ જાય એવું થતું હતું, છોકરી મળી જાય. So it became a hobby with people. પંજાબમાં, હરિયાણામાં, બિહારમાં ખાસ કરીને. હું ચંડીગઢથી છું એટલે એ બાજુ બિહાર કરતા ઓછું છે, પણ બિહારમાં તમે જાઓ, પટનામાં જાઓ તમે, તો કોઈ પણ યુથને પૂછો કે વોટ આર યુ ડુઈંગ, તો ही विल से हम तो ISing कर रहे हैं. Now if that is culture there, some people make it. અને ગવર્મેન્ટની કોઈ સપોર્ટ નથી ત્યાં એ રાજ્યોમાં, મોટાભાગના રાજ્યોમાં કોઈ પણ સપોર્ટ નથી. આવી સપોર્ટ તો કલ્પના પણ ના કરી શકે એ લોકો. એટલે સરકારે જે માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચે હાજર છે, માનનીય મુખ્યમંત્રીશ્રી કેબિનેટમાં આ વિષયની ચર્ચા કરે છે, ચિંતા કરે છે અને કેવી રીતે જિલ્લાઓ સુધી પહોંચાડવા. દરેક જિલ્લામાં આજે તમે જુઓ, દરેક જિલ્લામાં 25 વિદ્યાર્થીઓ અને અહીંયા 500 એટલે 750 લોકો જિલ્લામાં છે. તો 1250 લગભગ જેટલા લોકોને આજે ટ્રેનિંગ આપી રહ્યા છે સિવિલ સર્વિસીસની. ક્વોન્ટમ જમ્પ ફ્રોમ 340 સડનલી. એટલે સરકારે વિચાર્યું કે ઇમિડિયેટલી કરવા જોઈએ ઓવરનાઇટ. એન્ડ વી હેવ shown with my team and sitting here, my R&D of the department sitting here, Ram is there, and support of government and ministers are, we have been able to do this. પરંતુ જે તમે ટર્નઅરાઉન્ડ કરવા માંગતા હો તમે બહુ ટાઈમ નહીં લો આપણા માટે, પોતાના માટે. કોઈ પણ ઇમ્પ્રૂવ કરવું હોય તો એમને વિચારો કે મારી પાસે આટલા ચાન્સીસ છે, યુ થિંક ધીસ ઇઝ માય લાસ્ટ ચાન્સ.
અને સ્ટીલ ફ્રેમ સાથે સાથે જે ડિટર્મિનેશન છે, એબિલિટી ટુ ચેન્જ થિંગ્સ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડુ ઓર ડાઈ એટીટ્યુડ છે કે કાં તો હું પાસ થઈશ આ વખતે, કાં તો બીજું હું કરીશ. I will not linger on into preparation. That is the main reason of success in the civil services. બાયસેકમાં આપણે કરી રહ્યા છીએ અને જેમ અમે હું જાગૃતિબેન વાત કરી અહીંયા, જ્યારે અમે ગુજરાતમાં આવ્યા ત્યારે બહુ જ ઓછી અવેરનેસ હતી. 30 વર્ષ થઈ ગયા અમને અહીંયા. અને જ્યારે અમે આવ્યા ત્યારે બહુ ઓછા અધિકારીઓ ગુજરાત કાડરમાં ગુજરાતીઓ હતા. ડાયરેક્ટ રૂપથી વાત કરું છું, બહુ જ ઓછા. એ સંખ્યા ધીમે ધીમે વધવા માંડી છે. આ વર્ષે તમે જુઓ, જે આપણા વચ્ચે આજે 10 લોકો આવ્યા છે, 3 જે મેક્સિમમ સંખ્યા છે, they are insiders. And they have been able to get to speak powerfully of it. અને બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે, બીજા જે લોકો છે, રિસ્પેક્ટિવ લોકો જાય છે, બીજી સર્વિસીસમાં બીજા રાજ્યોમાં સર્વ કરે છે. એટલે આખા દેશમાં તમે આજે જાઓ, કોઈ પણ કાઢરમાં કેરલાથી માંડીને નીચે એમકે સુધી જાઓ, દિલ્હી જાઓ, તો બિહાર યુપીના અધિકારીઓ મળે છે. તો મારો એવો એક માનવું છે અને પોસિબિલિટી છે કે આજથી 500 વર્ષ પછી ગમે ત્યારે જાઓ, ગુજરાતી અધિકારીઓ IAS IPSમાં જોવા મળવા જોઈએ. Not only Gujarat cadre, but all cadres we should dominate. Gujarat has to be number 1, and we can do it. આજ સુધી આપણે એમાં ધ્યાન નથી આપ્યું, એટલે નથી થયું. ધ્યાન આપીશું તો થશે, કારણ કે તમે જુઓ ડોક્ટર્સમાં બેસ્ટ ડોક્ટર ઇન ધ વર્લ્ડ આર ગુજરાતીસ ઓલ ઓવર ધ વર્લ્ડ ટુડે. એ પણ ભણતરથી જ આવ્યા છે, ધંધાથી નથી આવ્યા. બિઝનેસ ઇઝ એન ઓળખાણ. But other than business, there is a lot you can do for society. And જે opportunity તમે civil servant તરીકે કરી શકો છો, as a change maker, and nothing else you can do in no other field. Public life માં જે માનનીય મંત્રીશ્રી પાસે જે ડિસ્કશન છે, જે ઓપોર્ચ્યુનિટી છે, કે સચિવ તરીકે મારી પાસે છે, કે કલેક્ટર તરીકે મારી પાસે છે, કે એસપી પાસે છે, એ ઓપોર્ચ્યુનિટી કોઈ પણ મોટા બિઝનેસમેન પાસે ના હોઈ શકે. એટલે તમે વિચારો કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ સિલેક્ટ થયો, and I was just 22 and a half, less than 23 when I got selected. And by the age of 26, I was controlling a staff of 13,000 people in Kheda district, joint Kheda district that time. And a budget of 150 crores. You can imagine that kind of power which the service gives you, an opportunity which the service gives you, and responsibility also. So you have to be really a man of steel. And એના માટે આ એક્ઝામ ટફ છે. તમે જુઓ કે 8 લાખમાંથી 100 લોકો સિલેક્ટ થાય છે, અને એ 100 પૈકી કદાચ IITs ભેગી કરો બધી, તો 1-2 IIT 5 IITs માંથી હશે, એ કદાચ એમ્સ માંથી હશે, એ કદાચ IIMs માંથી હશે. એટલે તમે વિચારો કે કદાચ આખા ઇન્ડિયામાં IIMsના જે સરવાળા છે, લગભગ એની આજુબાજુમાં સ્પીકરના સરવાળા થઈ રહ્યા છે. તમે વિચારો ઇન ધ IAS representation. So if you need that type of competition, you need to prepare for it. It is like Olympics of examination. And if you want to do that, you have to be clear કે મારે આ કરવું છે, આની સાથે સાથે બીજું કંઈ ના કરું, 1 વર્ષ સુધી કમ્પ્લીટલી સમર્પિત થઈને કરું, અને મહેનતની સાથે સાથે you need attitude and skills. You need techniques. You need to make notes. You need to optimize your time limits and how to actually do mock testing. એટલે એકબીજાને ટેસ્ટ આપો, તમે એકબીજાના ક્વેશ્ચન પેપર ચેક કરો, જેટલી શેરિંગ કરશો તમે એકબીજા સાથે, એટલી વધારે સક્સેસ થશે. ગ્રુપ્સ બનાવો તમે લોકો, એટલે તમારી એક્ઝામ લખો, એક્ઝેક્ટ એક્ઝામિનેશન સિનારિયો બીજાને આપો, બીજા લખાય તમને આપે. Do the marking. Then you will realize mock testing is the main thing, which we don't do. આજે ઓલિમ્પિક્સની તૈયારી માણસ કરે, એ પહેલા before he goes to Olympics, he runs many races actually in the same time. Similarly, તમે IASમાં જાઓ છો, 3 કલાક તમને મળે છે લખવા માટે, but that should be your 100th attempt. All 99 attempts should be mock. Same thing in interview. ઇન્ટરવ્યુમાં તમે જાઓ,
તો એટલો કોન્ફિડન્સ થઈ ગયેલા હોવા જોઈએ કે આઈ હેવ રિયલી ગોન એન્ડ ડન મેની ઇન્ટરવ્યુઝ બિફોર ધેટ. એટલે મને વિશ્વાસ છે કે અમે વિચારી રહ્યા છીએ કે ત્યારે ભવિષ્યમાં તાલુકા સેન્ટર્સ પણ કદાચ ઊભા કરીશું. ડિસ્ટ્રિક્ટ સેન્ટર ઊભા કર્યા છે આપણે દરેક જિલ્લામાં આજે શરૂ થઈ ગયા છે. અને મેન વાત તો આ છે કે કલેક્ટરના સહકારથી આ થયું છે. પીપા એક પણ પૈસા ખર્ચ્યા નથી કોઈ પણ ડીટીસીમાં, સેટિંગ અપ ધ ડીટીસી, અને કોઈ પણ નવી બિલ્ડિંગ ઊભી નથી કરી ફોર ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર. અને માનનીય મુખ્યમંત્રીજીની સૂચના હતી કે કેબિનેટમાં એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વાપરો. એટલે એક્ઝિસ્ટિંગ કોલેજીસમાં, ઓફિસીસમાં આપણે શરૂ કર્યા છે. અને એમાં જે નાણાંનો ઉપયોગ છે મિનિમમ થયો છે. અને જે લોકલ ફેકલ્ટી છે એને આપણે અહીંયા બોલાવી તૈયાર કર્યા છે, ટ્રેનિંગ આપી છે, ટ્રેનર્સ આપી છે, અને એની મોનિટરિંગ થાય છે. પરંતુ હજુ શરૂઆત છે. આ લેવલમાં પહોંચતા આઈ થિંક 10 વર્ષ લાગશે, પણ ઇટ્સ ગુડ બિગિનિંગ. After this, we want to go further down to taluka level. So taluka level, we need to have mini centers, give you basic library, give you basic knowledge center for all the services of the government, whether central or state. અને બીજી બાજુ બીજા રાજ્યોમાં ગુજરાતીઓ રહે છે, ગુજરાતી સમાજો છે દરેક રાજ્યમાં, એટલે અમારા એનઆરજી વિભાગ છે સરકારમાં, એને સાથે ટાઈપ કરીને આખા દેશમાં જે ગુજરાતીઓ રહે છે, બીજા રાજ્યોમાં વસેલા ગુજરાતીઓ છે, એમને કઈ રીતે આમાં જોડવું એ પણ અમે વિચારી રહ્યા છીએ. એટલે વી વોન્ટ ટુ કમ્પ્લીટલી ઇન્ટેગ્રેટ ધ નેશનલ લેવલ, ધ સ્ટેટ લેવલ, ધ ડિસ્ટ્રિક્ટ લેવલ, ધ તાલુકા લેવલ with the concept of career management through distance learning, through centers and through integration. એટલે મને લાગે છે કે ભવિષ્યમાં જે રીતે ગુજરાત કાઢેલો તો બહારના લોકો હતા, હું પણ બહારના છું, પણ અમે 23 વર્ષની ઉંમરમાં 23 આવેલા 30 વર્ષ થઈ ગયા છે. અત્યારે તો સપનું બી ગુજરાતીમાં આવે છે, એવું થઈ ગયું છે. હું તો મારી જાતને ગુજરાતી જ ગણું છું. એ જ રીતે મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં આવનારા અધિકારીઓ અહીંયાના જ હોય, પોતાના વતનની સેવા કરી શકે, પોતાના જિલ્લામાં કલેક્ટર બનીને જઈ શકે, અને પોતાના જિલ્લા તાલુકામાં પોતાના લોકો માટે કંઈ કરી શકે એવી તક પૂરી પાડવાનું મોટું કામ આજે સ્પીકર કરી રહ્યા છે. એમાં માનનીય મંત્રીશ્રી આપણે વચ્ચે હાજર રહ્યા છે, તો ખાસ કરીને બધાનો આભાર, સરકારનો આભાર, અને તમારે બધાને મારી ખાસ શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ. આઈ વોન્ટ ટુ સી 50 ધીસ ટાઈમ.